એક દી એક ભાઈ મને કે ધીરુભાઈ કાંઈક એવું કામ બતાવો માનવતાનું કે ઇતિહાસના પાને મારું નામ રહી જાય. મેં કીધું ભાઈ એ તો કોક માટે થઈ અને તમે કદાચ મરી જાઓ એટલી મહેનત કરો તો અમર થાય. આપણા માટે કાંઈ આપણે કરી છૂટીએ એ કાંઈ મહત્ત્વની વાત નથી. તો મને કે એકાદ કામ મારે એવું કાંઈક કરવું. કીધું હવે એ તારે જોવાનું. હા, એમાં એકવાર મારો જેલમાં પ્રોગ્રામ તો ત્યાં હામો બેઠો બોલો કેદીઓના કપડાં પહેરીને. કીધું હા, મને કે સેવાનું એક કામ થઈ ગયું ભાઈ. મેં કીધું સેવાના કામમાં જેલમાં આવવાનું હોય કે ભાઈ આમાં આવી મને ખબર નહીં. એ કે બંગલો હળી ગયો એક શેઠનો. હા, બંબાવાળા ન આવ્યા ને ત્યાં હું ફૂગી ગયો ને બંબાવાળાએ સીધો પાઇપનો ઘા કર્યો એ મેં લઈ લીધો. પણ પાણી હજી ખોલે એ પહેલાં મને એમ થયું 2-4 જણા હળગી જાય તો એને ઉપાડીને બારીએથી મેં ઘા કર્યા. હા, અને પછી ખબર પડી કે એ બંબાવાળા હતા. જે ઠારવા આવ્યા હતા એના કા કરેલા. હા, એમાં મને કે ભાઈ આ 10 વર્ષની પડી. હા, તો 6 તો કપાઈ ગયા અને તમે આવ્યા તો હવે મને કે રોકાઈ જાવ તો મારે એટલો ટેકો થઈ જાય, વહમું ન લાગે. પાણીના રેલાની જેમ જેલ કપાય. કીધું તારે કપાય, મારે કાંઈ એમાં મારો વાંક ખરો? મેં કીધું અમે ઘેરે કહીને આવ્યો હોય પાછા આવશું.